આત્માઓના પિતા. શરીરના પિતા તો બધા અલગ અલગ છે, પણ આત્માઓના પિતા કોણ છે? શિવ પરમાત્મા. તો શિવ પરમાત્મા ક્યાં રહે છે? કોઈ પણ વ્યક્તિને આપણે યાદ કર્યું હોય તો એનું એડ્રેસ તો આપણને ખબર હોવું જોઈએ. પછી કહે છે કે ભાઈ આજે આપણે શિવરાત્રિ મનાવી લીધી, તો શિવરાત્રિની અંદર એમ કે ફરાળ કરીશું, મંદિરે જઈશું, દર્શન કરીશું ને આપણી શિવરાત્રિ પૂરી. પણ ભગવાન એવું નથી કહેતો કે એટલાથી પૂરી નથી થતી. શિવ અને શંકર આ બંને અલગ છે. શિવ ક્યાં રહે છે, શંકર શું કરે છે, બંનેનું કર્તવ્ય શું એ આપણે હવે જાણીશું. તો શિવ બાબા એ ક્યાં રહે છે? તો પરમધામમાં રહે છે. ક્યાં રહે છે? પરમધામમાં. એ કેવા છે? તો નિરાકાર છે, એમને કોઈ આકાર નથી. પછી શંકર, તો શંકર ક્યાં રહે છે? તો સૂક્ષ્મ વતન. આપણે જે રહીએ છીએ સ્થૂળ વતન છે. આ આપણું વતન કયું કહેવાશે? સ્થૂળ. સ્થૂળની ઉપર સૂક્ષ્મ વતન આવેલું. તો શંકર ભગવાન ક્યાં રહે? 3 દેવો ક્યાં રહે છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકરને તમે જોયું ને, એ ક્યાં રહે છે? સૂક્ષ્મ વતનની અંદર. એની ઉપર આપણા પિતા પરમાત્મા શિવ નિરાકાર એ પરમધામની અંદર રહે. શિવ એ કલ્યાણકારી છે, જ્યારે શંકર એ શું છે? વિનાશકારી છે, વિનાશ કરે છે. એ આમને આકારી. તમે કોઈ પણ જગ્યાએ શંકરને જોશો તો એનો આકાર દેખાશે આપણને. આપણા જેવા હાથ પગ એવા અલગ અલગ નહીં દેખાય, એની આખી આકાર આપણને દેખાઈ જશે. એને નાચતા તાંડવ કરતા આપણને દેખાશે. એ આકારી દેવ છે, જ્યારે શિવ એ નિરાકારી છે. એમનો કોઈ આકાર, એમનો કોઈ બિંદી છે, એમનો કોઈ એવો આકાર ફિક્સ છે નહીં. હવે એમને આ ધરતી પર કેમ આવવું પડ્યું? તો એમ ભગવાને આપણને એટલા સુંદર બનાવી મોકલ્યા હતા કે ભાઈ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એવું આપણા જીવનમાં હોવું જોઈએ નહીં. અત્યારે તો એટલું બધું વધી ગયું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર કે જેની કોઈ હદ જ નથી. આવી ગંદી દુનિયાની અંદરથી આપણને ભગવાન કહે છે કે તમને હું સ્વર્ણિમ દુનિયામાં લઈ જાઉં. એ સતયુગની દુનિયાની અંદર આ કલયુગ, અને કલયુગનો પણ શું છે? અંત છે. એની અંદરથી તમને સારા બનાવી અને સુંદર દુનિયામાં લઈ જવા માટે હું તમને સતયુગી દુનિયામાં જવું હશે તો કેવી રીતે જઈ શકીશું એનો પરિચય તમને ત્યાં.